નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સારું, ચાલો મજામાં જ રહેવાનું. સારું બેટા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક અગત્યની ટોપિક, અગત્યની એવી શોધ, એના વિશેની માહિતી આપણે મેળવેલી હતી. પ્રોટોનની શોધ કેવી રીતના થઈ, ન્યુટ્રોનની શોધ કેવી રીતના થઈ, પ્રોટોન પરનો વીજભાર કેટલો હોય, એનું દળ કેટલું હોય, એ બધી માહિતીઓ આપણે ગયા લેક્ચરની અંદર મેળવી છે. ત્યાર પછી હવે આજે આપણે બેટા એક નવી વસ્તુ શીખવાના છીએ. ચાલો આપણે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની શોધ કરી, જેની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ પણ તમે જાણતા હશો, જે થોમ્સને કરેલી. ત્યાર પછી પ્રોટોનની શોધ થઈ, જે ગોલ્ડસ્ટાઈને કરેલી, યુજીન ગોલ્ડસ્ટાઈન. અને ત્યાર પછી ન્યુટ્રોનની શોધ થઈ 1932ની અંદર, જે કરેલી હતી જેમ્સ ચેડવિકે. હવે આ કણો તો મળી ગયા, આપણને એટલી ખબર પડી ગઈ કે આપણો પરમાણુ અવિભાજ્ય નથી, બરાબર ને? આપણો પરમાણુ વિભાજ્ય છે, એનું વિભાજન થાય છે. અને કેમાં વિભાજન થાય છે? અવપરમાણવીય કણોની અંદર. અને આપણે ત્યારે એવું ભણ્યા હતા કે બેટા અવપરમાણવીય કણો આપણે કેટલા જાણીએ છીએ? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આટલા જ અવપરમાણવીય કણો પરમાણુની અંદર હોતા નથી. એની અંદર બીજા ઘણા બધા અવપરમાણવીય કણો હોય છે, જેમ કે મેસોન હોય, ગ્રેવિટોન હોય, એન્ટીપ્રોટોન હોય, ક્વાર્ક હોય. તો આવા જે જુદા જુદા અવપરમાણવીય કણો એની અંદર રહેલા છે, એમનો અભ્યાસ આપણે અત્યારે નથી કરવાના. એ આગળ ફર્ધર સ્ટડીની અંદર તમે શીખશો. તો આપણને એટલી ખબર પડી ગઈ કે આપણા પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર આવેલો છે. ક્લિયર? એટલું પહેલું વૈજ્ઞાનિકોના મગજમાં એ ઘૂસી ગયું કે પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર આવેલો છે. તો બધાને પાછો એવો પ્રશ્ન થયો કે ભાઈ ધન વીજભાર ને ઋણ વીજભાર આવેલો તો છે, પણ એ ધન વીજભાર ને ઋણ વીજભાર ગોઠવાયેલો કેવી રીતના હશે? પરમાણુની અંદર કેવી રીતે ધન વીજભાર ને કેવી રીતે ઋણ વીજભારની વહેંચણી થઈ હશે? તો આવા જે પ્રશ્નો હતા, એમની સમસ્યા માટે બધા વૈજ્ઞાનિકો લાગી પડ્યા. કોઈને નિંદર ન આવતી કે ભાઈ આનું સમાધાન કેમ કરવું, એટલે બધા પોતાની રીતે શું કરતા હતા? એ નમૂનાઓ બનાવતા હતા કે ભાઈ આવી રીતનો ધન ભાર હોઈ શકે, આવી રીતનો ઋણ ભાર હોઈ શકે. પછી એક સંમેલનની અંદર બધા ભેગા થયા અને બધાએ એકબીજાના નમૂનાઓની સ્ટડી કરી. એટલે આવું બધું આવતું નથી, હું તમને યાદ રહીએ એટલા માટે કહું છું. એક વાર્તા ટાઈપ તમને હું કહું તો તમને વધારે મજા આવે એટલા માટે. તો બેટા એ બધા વૈજ્ઞાનિકોમાંથી એક વૈજ્ઞાનિક કે જેમનો નમૂનો બધાને ગમ્યો ઈસવીસન 1898ની સાલમાં, અને એ વૈજ્ઞાનિક હતા આપણા થોમ્સન, કે જેનો પરમાણુ નમૂનો, એમણે જે પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી, વહેંચણી કરી છે, એનો અભ્યાસ આપણે હવે કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ થોમ્સનના પરમાણુ નમૂનાની. તો બેટા થોમ્સનનો જે પરમાણુ નમૂનો છે, ધેટ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 માર્ક્સની અંદર પૂછાય એવો સવાલ છે. તો થોમ્સનના પરમાણુ નમૂનાની અંદર સૌથી પહેલા શરૂઆત આપણે એવું કહીએ કે ભાઈ થોમ્સને ઈસવીસન 1898માં થોમ્સને શું કહ્યું? તો કે થોમ્સને કહ્યું કે તમારો જે પરમાણુ છે એ કેવો આકાર ધરાવે? તો કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે. કેવો આકાર ધરાવે છે? એમણે એવું કીધું કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે. ગોળાકાર આકાર ધરાવે છે. હવે સમજો, ચાલો કોઈ ગોળાકાર આકાર ધરાવતો હોય તો એની કંઈક ત્રિજ્યા હોય, એનું કંઈક કદ હોય કે ના હોય, તો એની ત્રિજ્યા આપણને એણે આપેલી છે. ધારો કે આપણે અહીંયા લઈ લઈએ આ આપણો પરમાણુ છે, ઓકે? તો એની ત્રિજ્યા કેટલી છે એ આપણને આ ભાઈએ કહી દીધું. એની ત્રિજ્યા 10⁻10 ઘાત મીટર છે. સર 10⁻10 ઘાત, આ તો બહુ નાની કહેવાય. હા તો બેટા પરમાણુ છે એ પહેલા કેવો માનવામાં આવતો? અવિભાજ્ય ને. આપણે એવું કહેતા દ્રવ્યનો નાનામાં નાનો કણ, એને પરમાણુ કહેવાય. તો એ તો નાનો જોવાનો. તો એની ત્રિજ્યા પણ ઘણી ઓછી છે, જો 10⁻10. હવે તમે પહેલા ચેપ્ટરની અંદર એવું શીખીને આવ્યા છો કે 10⁻10 હોય તો એને એંગસ્ટ્રોમ કહેવાય. શું કહેવાય? એંગસ્ટ્રોમ. તો આને ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા તમે બીજું ઓર કરીને શું લખી શકો? ઓર 1 એંગસ્ટ્રોમ એમ પણ લખી શકો. શું લખી શકો? 1 એંગસ્ટ્રોમ. બરાબર? એની માથે મીંડું, જેને વચાય શું? એંગસ્ટ્રોમ. બરાબર? એંગસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો 10⁻10 ઘાત જેટલી ત્રિજ્યા આપણા પરમાણુની હોય
છે. ચાલો પહેલાં આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? શું કીધું હતું આપણા ભાઈએ આ થોમ્સને? એણે એવું કીધું કે ભાઈ પરમાણુ છે એ ગોળાકાર આકાર ધરાવે છે. હવે એમ બધાએ એવો પ્રશ્ન પૂછ્યો, હાલો ભાઈ સાહેબ માની લીધું ગોળાકાર આકાર ધરાવે છે, તો એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર કેવી રીતના ગોઠવાયેલા હશે? કેમ કે 1898ની સાલ છે, જો ત્યારે ન્યુટ્રોનની શોધ નથી થઈ. ન્યુટ્રોનની શોધ 1932માં થઈ હતી, યાદ છે ને? તો એ બેટા ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો તો આપણે વાત કરીએ કે ભાઈ કેવી રીતના ધન વીજભાર અને ઋણ વીજભાર ગોઠવાયેલો હશે. તો આપણા વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ સમગ્ર ધન વીજભાર, પરમાણુનો ધન વીજભાર, એવું લખીએ આપણે. પરમાણુનો કયો વીજભાર? પરમાણુનો ધન વીજભાર ક્યાં હોય? તો ધન વીજભાર સમગ્ર ગોળામાં, સમગ્ર પરમાણુમાં, એમ લખો ને, ગોળો નહીં, પરમાણુમાં, સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે શું થયેલો હોય છે? વહેંચાયેલો હોય છે. વહેંચાયેલો હોય છે. ચાલો, ધન વીજભારની આપણને ખબર પડી ગઈ. કેવી રીતના હોય? તો કે આખા ગોળાની અંદર એક સરખી રીતે વહેંચાયેલો હોય. તો એક સરખી રીતે કેવી રીતના વહેંચાયેલો હોય એની આપણે વાત કરીએ. સમજો આ ગોળો છે, તો એ ગોળાની અંદર આ બધા જ ભાગની અંદર આ બ્લુ લાઈન જે છે, એ બ્લુ લાઈન તમારી બીજું કંઈ નથી પણ એ શું છે? તમારો ધન વીજભાર. એટલે આખા ગોળાની અંદર વહેંચાયેલો હોય. જેમ કેમ લીંબુની અંદર તમે બધી બાજુ લીંબુ આમ ખોલો તો બધી બાજુ રસ જ નીકળે, જ્યાં દબાવો ત્યાં. એટલે ધન વીજભાર એવી રીતના છે, આખા આ ગોળાની અંદર સમગ્ર રીતના વહેંચાયેલો છે. ચાલો, ઓકે, બધાએ માની લીધું. ચાલો, ઓકે. તો ઋણ વીજભાર કેવી રીતના હોય? એકાદો ઊભો થઈને પ્રશ્ન કર્યો. એવું લખતા નહીં હો, બધું આ સમજાવવા માટે છે. તો ઋણ વીજભાર કેવી રીતના હોય? તો આપણા વૈજ્ઞાનિક તૈયાર જ બેઠા હતા. એણે સીધું કહી દીધું કે ઋણ વીજભાર અને ઋણ વીજભાર એવી રીતે ગોઠવાયેલો હોય, અને ઋણ વીજભાર પરમાણુમાં એવી રીતે ગોઠવાયેલો હોય છે, એવી રીતે ગોઠવાયેલો હોય છે કે જેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો બને? તટસ્થ, અથવા તો એને કહેવાય સ્થાયી બને. બરાબર? તો ઋણ વીજભાર કેવી રીતના હોય? તો કે ઋણ વીજભાર આની અંદર ગોઠવાયેલો હોય, અને ઋણ વીજભાર કેવી રીતે ગોઠવાયેલો હોય કે જેથી ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન આવે એવી રીતના. બરાબર? પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો બની જવો જોઈએ? તટસ્થ, એટલે કે સ્થાયી બનવો જોઈએ, એવી રીતે ગોઠવાયેલો હોય. તો આપણે અહીંયા ઋણ વીજભારને દર્શાવીએ અંદર. તો ધારો કે અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, પછી આવી રીતના બધી જગ્યાએ ઋણ વીજભાર શું થયેલો હોય? ગોઠવાયેલો હોય છે. ચાલો, દેખાય છે? બરાબર સમજાય છે? ઓકે, આગળ વધીએ. હવે આને શું નામ આપવામાં આવ્યું? આ નમૂનાને જુદા જુદા નામ આપવામાં આવ્યા. આ નમૂનાને એક વાનગી છે, વાનગી, પ્લમ પુડિંગ અને રાઇઝન પુડિંગ, જે અહીંયાની નથી પણ સાઉથની છે. સાઉથની અંદર મૂવી જોવો છો ને, સાઉથના, બસ એની છે ત્યાંની. કઈ? તો કે પ્લમ પુડિંગ અને રાઇઝન પુડિંગ. તો આ નમૂનાને નામ આપવામાં આવ્યું પ્લમ પુડિંગ, પછી રાઇઝન પુડિંગ. ત્યાર પછી બેટા આને બીજું એક નામ આપવામાં આવ્યું છે વોટરમેલન, અથવા તો તડબૂચ નમૂનો. એટલે વોટરમેલન, અને વોટરમેલન એટલે બીજું કંઈ ન થાય, તડબૂચ. બરાબર? નમૂના તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, એટલે જુદા જુદા નામે આવી ગયા. પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, પછી વોટરમેલન નમૂનો. તો આવા જુદા જુદા નામથી એને શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે આની અંદર રાઇઝન પુડિંગ ને પ્લમ પુડિંગ ને તડબૂચ નમૂનો, એની અંદર તમે કહી તો દીધું, પણ આ ધન વીજભાર કોને કહેવાય ને ઋણ વીજભાર કોને કહેવાય? રાઇઝન પુડિંગ તમે નામ આપ્યું, સારું. ચાલો, પ્લમ પુડિંગ નામ આપ્યું, તો એ નામ શું કરવા આપ્યું? તો કે ધન વીજભાર છે ને એને પુડિંગ કહેવાય. આખો પુડિંગ એટલે મોટી એક વીજભાર છે. બરાબર? મોટી થાળી છે, ચાલો એવું સમજો, થાળી. અને થાળીની અંદર આ બધી જુદી જુદી વાનગીઓ છે, જેને પ્લમ કહેવાય અથવા બીજ કહેવાય. તો કહેવાનો મતલબ કે ધન વીજભાર તરીકે કોને લેવામાં આવે? ધન વીજભાર તરીકે શું લેવાય છે?
તો કે ધન વીજભાર તરીકે પુડિંગ અથવા જો આ વોટરમેલન નમૂનાનું તમે કહેતા હોય તો તડબૂચનો કયો ભાગ? લાલ ભાગ, બરાબર ને? લાલ કલરનું તરબૂચ હોય, અંદર ખોલો એટલે લાલ ભાગ હોય છે, બરાબર. તથા ઋણ વીજભાર તરીકે શું હોય? તો કે ઋણ ભાર તરીકે તો કે પ્લમ એટલે બીજ અથવા તો વાનગીઓ, એને આપણે ઋણ વીજભાર તરીકે લઈએ છીએ. પ્લમ અથવા રાઇઝન અથવા તો વોટરમેલનની અંદર જે ઓલા બીજ હોય ને, કાળા બીજ હોય છે. એટલે કહેવાનો મતલબ કે આવી રીતના એને જુદા જુદા નામ આપવામાં આવ્યા હતા. નામ કેમ આપવામાં આવ્યા ને એ નામ આપવામાં આવ્યા એમાં ધન વીજભાર તરીકે કોને નામ આપવામાં આવ્યું, ઋણ વીજભાર તરીકે કોને નામ આપવામાં આવ્યું, એની આપણે વાત કરી છે. ક્લિયર એટલે સુધી? ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે આ નમૂનો શા માટે પસંદ કરવામાં આવ્યો? બધાને આ નમૂનો ગમી ગયો ઈસવીસન 1898માં. શા માટે? કારણ કે આપણા એના કંઈક મહત્વ છે આ નમૂનાના, અને એ મહત્વ વિશેની વાત આપણે કરવાના છીએ. મહત્વ શું હતું? તો પહેલું મહત્વ એણે એવું કીધું હતું કે પરમાણુનું જે સમગ્ર દળ છે એ એક સરખી રીતે વહેંચાયેલું છે. આ જ એનું પહેલું મહત્વ છે. આ શું? પરમાણુનું સમગ્ર દળ કેવી રીતના વહેંચાયેલું હોય? તો કે એક સરખી રીતે વહેંચાયેલું છે. શું થયેલું છે? એક સરખી રીતે. આપણે પછી અહીંયા બીજો ભાગ હમણાં લખવાનું છે, લખી દેશું. એક સરખી રીતે વહેંચાયેલું છે, બરાબર. આ એનો પહેલું મહત્વ કે ભાઈ આના લીધે બધાને આ નમૂનો ગમી ગયો કે ભાઈ પરમાણુનું જે સમગ્ર દળ છે એ એક સરખી રીતના વહેંચાયેલું છે, એટલા માટે અમને ચાલશે. બીજી એક વાત હતી કે જેના લીધે પણ આ નમૂનો વધારે કારગર હતો, અને એ જે વાત હતી નંબર 2, પરમાણુની સ્થાયીતા એટલે કે તટસ્થતા, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ જે તટસ્થ છે એ સ્થાયીતા આ નમૂનો સમજાવી શકતો હતો. અને એ બંને વાતોના લીધે બધા વૈજ્ઞાનિકોના મગજની અંદર આ નમૂનો ઘૂસી ગયો. ક્લિયર એટલે સુધીનું? સમજ્યા બરાબર? ચાલો હવે આગળ વધીએ. ત્યાર પછી હવે આ નમૂનો જે છે એ પાછળ જતા ખોટો પડે છે. બેટા મને કહેતા બહુ દુઃખ થાય છે કે આ નમૂનો બિચારા જે આપણા થોમ્સને મહેનત કરી હતી, પણ જેમ સમય જતો ગયો એમ આ મહેનત બિચારાઓની નિષ્ફળ ગઈ. કારણ કે એમણે એવું કીધું હતું, જો આની અંદર આ ઇલેક્ટ્રોન, નેગેટિવ ચાર્જ એટલે બીજું કંઈ નથી ઇલેક્ટ્રોન છે, પોઝિટિવ ચાર્જ એટલે બીજું કંઈ નથી પ્રોટોન છે, જેની આપણને ખબર છે. એણે એવું કીધું કે આ નેગેટિવ ચાર્જ જે છે એ સ્થિર હોય, એટલે ઇલેક્ટ્રોન સ્થિર હોય છે. તો એ બેટા એની મર્યાદા છે આ નમૂનાની. શું છે? મર્યાદા. શું મર્યાદા છે? કે ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાં હોય છે. પહેલી વાત એણે શું કરી? પહેલી વાત, ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાં હોય છે. તો બેટા આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાં હોતા નથી. ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતા હોય છે. તો એની મર્યાદા છે, બરાબર. પાછળ જતા શું ખબર પડશે? કે ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે. ચાલો પહેલી વાત બરાબર મગજમાં ઘૂસી ગઈ. મર્યાદા શું છે? ઇલેક્ટ્રોન એમણે એવું કીધું કે સ્થિર સ્થિતિમાં હોય, પણ રિયાલિટીની અંદર ઇલેક્ટ્રોન સ્થિર હોતા નથી. ચાલો બીજી વાત, એમણે એવું કીધું કે પરમાણુનું સમગ્ર દળ, સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. તો બેટા એ વાત પણ એમની ખોટી છે. આપણને બધાને ખબર છે. પાછળ જતા જે પ્રયોગો શીખીશું એની અંદર પણ આપણે શીખીશું કે પરમાણુ એક ખાલી છે, ફોફલો છે. કેવો છે? ખાલી. પરમાણુનો સમગ્ર ભાગ ખાલી છે, અને દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? માત્ર એના કેન્દ્રની અંદર આવેલું છે. જે દળ છે ને ધન વીજભાર, એ માત્ર ને માત્ર કેન્દ્રમાં આવેલો છે. તો એ ભાઈ આની અંદર પણ ખોટા પડશે. શું સમગ્ર દળ પરમાણુમાં એકસરખી રીતે વહેંચાયેલું છે? પરંતુ પાછળ જતા શું ખબર પડશે? કે સમગ્ર દળ
સમગ્ર દળ ક્યાં આવેલું હશે? કેન્દ્રમાં છે. અને પરમાણુ કેવો છે? પરમાણુનો મોટો ભાગ કેવો છે? ખાલી છે. તો આ વાત આપણને પાછળ જતા સમજાશે અને જે આના પછીના આપણા બીજા વૈજ્ઞાનિક જે છે એમનો પ્રયોગ આપણે સમજીશું ત્યારે આપણને સમજાશે. ઓકે, તો પહેલા શાંતિથી આપણા થોમ્સનના પરમાણુ નમૂનાને સમજી લ્યો. 2 માર્ક્સ માટે આઈએમપી ક્વેશ્ચન છે એટલે ત્યાં હું જે લખાવું એ લખતા જાઉં. બરાબર, આ હું 2 માર્ક્સ બોલ્યો તો ત્યાં લખી નાખવાનું તમારે. ક્લિયર? શાંતિથી આને જોઈ જાઓ, પછી આગળના નમૂનાની આપણે વાત કરીએ. ચાલો બેટા આગળ વધીએ. હવે ત્યાર પછી આપણે વાત કરીએ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની. તો બેટા જે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો એ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની અંદર થોમ્સન કરતાં કંઈક અલગ જ વાત જાણવા મળી. થોમ્સને શું કીધું હતું? પરમાણુનું સમગ્ર દળ એટલે કે ધન વીજભાર પરમાણુમાં સમગ્ર રીતે વહેંચાયેલો છે અને એની અંદર અમુક જગ્યાએ ઋણ વીજભાર આવેલો છે કે જે પરમાણુને તટસ્થ કરે છે. પણ હવે આપણા વૈજ્ઞાનિક જે છે રુથરફોર્ડ અને એના 2 વિદ્યાર્થી મિત્રોએ એને કંઈક અલગ જ જાતનો પ્રયોગ કર્યો હતો. ચાલો તો આપણે લખીએ અહીંયા કે ભાઈ રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ એના નામ યાદ રાખજો ખાસ. એક છે હેન્સ ગાઈગર અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે બીજા આપણા વિદ્યાર્થીનું નામ છે અને અર્નેસ્ટ માર્સડે. ચાલો કોણ? એક તો રુથરફોર્ડ હતા અને એના 2 વિદ્યાર્થીઓ હતા હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સડે. એક આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. હવે સર આલ્ફા કણ એટલે તમે લગભગ કીધું હતું. હા, હિલિયમનું ન્યુક્લિયસ જેને આલ્ફા કણ કહેવાય. ન્યુટ્રોનની જે શોધ થઈ હતી ને, બેરેલિયમની પટ્ટી ઉપર મારો ચલાવ્યો હતો. હા, બસ એ જ આલ્ફા કણ અહીંયા ભાઈએ વાપરો. તો રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સડે સોનાના પાતળા વરખ ઉપર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, સોનાના પાતળા વરખ કે જેની જાડાઈ કેટલી લીધી હતી? જેની જાડાઈ 100 નેનોમીટર. કેટલી લીધેલી છે? 100 નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻⁹ ઘાત મીટર કહેવાય. હો, અહીંયા લખી દઉં 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ ઘાત મીટર કહેવાય. ખાસ ધ્યાનમાં રાખજો આ. ઓકે, તો કેટલી જાડાઈ? 100 નેનોમીટર કે જેની જાડાઈ 100 નેનોમીટર હતી. 100 નેનોમીટર હતી. તેમના પર શું કર્યું એમણે? આલ્ફા કણનો એટલે કે આલ્ફા કણ એટલે બીજું કાંઈ નથી પણ હિલિયમનું ન્યુક્લિયસ કહેવાય. He+2 એટલે હિલિયમનું ન્યુક્લિયસ. બરાબર ને? જેને આલ્ફા કણ કહેવાય. આલ્ફા કણનો મારો ચલાવ્યો. બરાબર છે? આલ્ફા કણનો શું કર્યો? મારો ચલાવ્યો. આ પ્રયોગને આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ પણ કહેવાય છે. પ્રકીર્ણન. બરાબર, પ્રકીર્ણનનો પ્રયોગ પણ કહે છે. ચાલો આટલે સુધી આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું હતું. હવે આપણે પ્રયોગ શું એણે કર્યો એની આપણે વાત કરીએ અને શું એમને પરિણામ મળ્યા હતા. તો સૌથી પહેલી વાત કે ભાઈ અહીંયા ધારો કે એક કોઈ સોર્સ છે કે જેની અંદરથી આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે. સમજો, આ એક તમારો સોર્સ છે એટલે આલ્ફા કણનો સ્ત્રોત છે. આ આલ્ફા કણનો સ્ત્રોત આવી રીતના વેરવિખેરિત નીકળતો હોય એટલે એને પસાર કરવામાં આવે એક બીમમાંથી. કેમાંથી પસાર કરવામાં આવે છે? બીમ. બરાબર, જે બીમ શું કામ કરે? તો કે આ જે બધા કિરણો હોય એ બધા કિરણોને એક ભાગમાંથી પસાર કરે, ભેગા કરે. શું કરે? ભેગા કરે. આપણે કેમ બિલોરી કાચ જે આવે ખબર છે ને? બિલોરી કાચ જે આવે એ બિલોરી કાચ જેવું કામ કરે. આપણે સૂર્યપ્રકાશની અંદર રાખીને કેવી ટીલડી પડે ખબર છે? નાના હતા ત્યારે આપણે કાગળ સળગાવતા. બસ તો એ જ છે. અને ત્યાર પછી એને આવી રીતના પસાર કરવામાં આવે અને એને પાડવામાં આવે કોના ઉપર? તો કે આપણી આ પાતળી પટ્ટી, આ આપણી પટ્ટી છે. બરાબર, આને એક કામ કરીએ, આને આવી રીતના નહીં, આવી રીતના દોરી દઈએ. ધારો કે આ મારી એક પાતળી પટ્ટી છે.
ચાલો ક્લિયર. અને આના ઉપર એણે આ સૂર્યપ્રકાશ નહીં પણ આલ્ફા કણનો મારો ચલાવ્યો અને આ ફરતી બાજુ એણે શું કર્યું? ZnS નો પડદો ગોઠવી દીધો, પ્રસ્ફુરણ પડદો. ચાલો તો વર્ણન લખતા આવડશે ને? શું કર્યું એણે સૌ પ્રથમ? તો કે આલ્ફા કણનો જે સ્ત્રોત હતો એ આલ્ફા કણના સ્ત્રોતને સોનાના પાતળા વરખ પર આપાત કર્યો કે જેની ફરતે ZnS નો શું વીંટાળેલો હતો? ZnS નો પ્રસ્ફુરણ પડદો રાખેલ છે. બરાબર, રાખેલ છે. ચાલો હવે જોજો, ખાસ સમજજો. અહીંયા થવું શું જોઈતું હતું? તો આપણા થોમ્સને એવું કીધું હતું કે સમગ્ર દળ એ પરમાણુના આખા ભાગની અંદર વહેંચાયેલું છે. દળ જે છે એ પરમાણુના સમગ્ર ભાગમાં વહેંચાયેલું છે. તો આ જે કણો હતા, હિલિયમનું ન્યુક્લિયસ, બરાબર, આ બીજું કંઈ નથી પણ શું છે? હિલિયમનું ન્યુક્લિયસ, જેને He+2 અને અહીંયા 2 અને અહીંયા 4 વડે દર્શાવવામાં આવે છે. બરાબર, 2 અને 4 કેમ? કારણ કે 2 એટલે પરમાણુ ક્રમાંક છે અને 4 એ એનો પરમાણવીય દળ છે. તો હવે He+2 જે છે એમનો જ્યારે મારો ચલાવ્યો તો રુથરફોર્ડે એવું વિચાર્યું હતું કે ભાઈ થોમ્સને એવું કીધું કે સમગ્ર દળ આખા પરમાણુમાં કેન્દ્રિત થયેલું છે, આખા પરમાણુમાં સમગ્ર રીતે વહેંચાયેલું છે. તો અહીંયાથી આ હિલિયમના જે કણો આના ઉપર અથડાય એ ધીમા પડવા જોઈએ. કેવા પડવા જોઈએ? ધીમા. અને બધા કણો નાના અંશે વિચલિત થવા જોઈએ. શું કીધું હતું એણે? રુથરફોર્ડે અનુમાન લગાવ્યું કે શું અનુમાન લગાવ્યું હતું? રુથરફોર્ડે કોના નમૂના પરથી? થોમ્સનના નમૂના પરથી શું અનુમાન લગાવેલું? અનુમાન લગાવ્યું હતું કે આલ્ફા કણો શું થશે? આલ્ફા કણો ધીમા પડશે અને તેનું વિચલન થશે. તેનું કંઈક અંશે શું થશે? કંઈક અંશે વિચલન થશે. પણ બેટા મને કહેતા બહુ ગર્વ મહેસૂસ થાય છે કે આની અંદર તદ્દન જુદા પરિણામો મળ્યા. કેવા પરિણામો મળ્યા? તદ્દન જુદા પરિણામો આની અંદર મળ્યા. જેવું થયું નહીં. તો કયા પરિણામો એને જોવા મળ્યા એની આપણે વાત કરીએ. શું પરિણામો જોવા મળ્યા? પરિણામની અંદર પહેલું પરિણામ એવું જોવા મળ્યું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો જે હતા એ વિચલન પામ્યા વગરના સીધા પસાર થઈ ગયા. એટલે કહેવાનો મતલબ કે અહીંયાથી સીધા બધા અથડાણા. આવી રીતના ZnS નો પ્રસ્ફુરણ પડદો હતો ત્યાં બધા શું થયા? અથડાણા. એટલે પહેલું પરિણામ શું જોવા મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણો ધીમા પડ્યા વગર શું થયા? ધીમા પડ્યા વગર પસાર થઈ ગયા. એવું લખીએ. બરાબર, પસાર થઈ ગયા. મોટા ભાગના કિરણો જે હતા આલ્ફા કણો એ ધીમા પડ્યા વગર જ શું થઈ ગયા? એમાંથી પસાર થઈ ગયા સીધા. બરાબર. ત્યાર પછી બીજી વાત એવી જોવા મળી કે ખૂબ જ ઓછા કણોનું થોડા અંશે વિચલન જોવા મળ્યું. અને જો ઓલો ભાઈ એવું કહે કે સમગ્ર દળ એ સમગ્ર પરમાણુમાં છે તો એ બધા કણો એમાંથી ભટકાઈને પાછા આવવા જોઈએ ને, કેમ કે એ તો બહુ દળ ન્યુક્લિયસ છે. પરમાણુનું દળ આખું ત્યાં છે. તો એ દળ વધારે હોવાના લીધે આલ્ફા કણ તમારો ભટકાઈને પાછો આવવો જોઈએ. પણ અહીંયા તો 20,000 એક જ કણ પાછો આવતો હતો. શું? 20,000. જો અહીંયા લખજો 100 ને સંપૂર્ણપણે પાછા આવતા કણોની સંખ્યા 20,000 કેટલી હતી? 20,000 માત્ર 1.
ખૂબ જ ઓછી હતી. કેવી હતી? ખૂબ જ ઓછી હતી. તો આવા તારણો એને મળ્યા, આવા પરિણામો એને મળ્યા. 3 પરિણામો. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એણે પહેલાં એક્સપેક્ટેશન કંઈક અલગ રાખી હતી અને એને જોવા મળ્યું કંઈક અલગ. એણે શું એક્સપેક્ટેશન રાખી હતી કે ભાઈ ઓલો ભાઈ આપણને એવું કહી ગયો છે થોમ્સન કે ભાઈ પરમાણુનું દળ સમગ્ર રીતે વહેંચાયેલું છે, તો શું થવું જશે? આલ્ફા કણો ધીમા પડશે અને કંઈક અંશે વિચલિત થશે. પણ બેટા આલ્ફા કણો બહુ ઓછા ધીમા પડ્યા. ધીમા પડવાની સંખ્યા બહુ ઓછી હતી અને વિચલિત થનારની સંખ્યા પણ ખૂબ જ ઓછી હતી. અને એમાંય ભટકાઈને પાછું આવવા વાળું કિરણ તો 20,000 એકાદું હતું. કેટલું? 20,000 એકાદું. એટલે આવા પરિણામો એને એના પ્રયોગ ઉપરથી મળ્યા. હવે આપણે એના તારણો, એમની ખામીઓ એ બધાની ચર્ચા કરવાની છે. તો પહેલાં આને આટલું કોપી કરી લ્યો, પછી આગળની હું તમને વાત કરું. ચાલો બેટા, ચાલો ચાલો તો શું તારણો મળ્યા એની આપણે વાત કરીએ. એ પહેલાં હું તમને અહીંયા આકૃતિ દ્વારા કંઈક સમજાવું. સમજો કે સોનાનો પાતળો વરખ હોય તો એની અંદર આ પરમાણુઓ છે, બરાબર? સોનાના આ સોનાના પરમાણુઓ દોરેલા છે મેં, જે સમાન રીતના હોય પણ મારા હરખી રીતે થયા નથી, એટલે જરાક જોઈ લેજો ને. આ આકૃતિમાં થોડોક લોચા જ છે. આ એનું કેન્દ્ર હશે, બરાબર? એવી એક્સપેક્ટેશન છે આપણને, કારણ કે મોટા ભાગના કણો છે એ આવી રીતના વિચલન પાયમાં વગરના જ સીધે સીધા જતા રહેતા હતા, બરાબર? પછી અમુક 20,000 એકાદું કિરણ જે છે એ પાછું આવતું હતું. 20,000 એકાદું કિરણ આમ ભટકાણું પાછું આવ્યું સીધું રિટર્ન એને એ જ માર્ગે, બરાબર? આવું બહુ ઓછું થયું. ઘણા બધા કિરણો એવા હતા જે વિચલન પામીને અપાકર્ષણના લીધે આવી રીતના વિચલિત થઈ ગયા. બાકીના બધા કણો આવી રીતે શું થતા હતા? સીધે સીધા પસાર થઈ જતા હતા, બરાબર છે? આવી રીતના નીકળી જતા હતા. તો હવે આવું એને જોવા મળ્યું. એના ઉપરથી એણે 3 તારણો કાઢ્યા. કેટલા તારણો? 3. એમાંનું પહેલું તારણ એવું છે કે પરમાણુમાં આલ્ફા કણો ધીમા પડતા નથી. તેમજ બીજું શું થાય છે? ધીમા નથી પડતા, તેમજ ખૂબ જ ઓછા કણોનું વિચલન થાય છે. ખૂબ જ ઓછા કણોનું વિચલન થાય છે. આપણે એવું ન લખતા, એવું લખીએ તેમજ ધીમા પડતા નથી, તેમજ વિચલિત થતા નથી. માટે એને તારણ એવું કાઢ્યું, માટે પરમાણુનો મોટો ભાગ મોટો ભાગ કેવો હોવો જોઈએ? મોટો ભાગ ખાલી હોવો જોઈએ. આ પહેલું તારણ એને કાઢ્યું. બીજું તારણ એને એવું કાઢ્યું કે ભાઈ બહુ ઓછા કણો, જે આલ્ફા કણો છે એના ઉપર ચાર્જ કયો હોય? પોઝિટિવ ચાર્જ. કે જેના લીધે, કેમ પોઝિટિવ ચાર્જ? કારણ કે એમાંથી ઇલેક્ટ્રોન તો નીકળી ગયા છે, માત્ર પ્રોટોન જ છે. તો એની અંદર ખૂબ જ ઓછા કણો એ બીજા ધન વીજભારના લીધે અપાકર્ષાઈને વિચલિત પામતા હતા. વિચલન પામનારની સંખ્યા બહુ ઓછી હતી. અને એ શા માટે વિચલિત થતા હતા? તો કે એ કિરણ અહીંયાથી નીકળતું હતું, ત્યાં ધન ભાર આવી ગયો એટલે અહીંયાથી આમ વિચલિત થઈ ગયા અપાકર્ષણના લીધે. એટલે એણે એવું કીધું કે આ જે ધન વીજભાર છે પરમાણુનો, એ કોઈ એક નાના ભાગની અંદર કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. અને એણે એને શું નામ આપ્યું? પરમાણુનું કેન્દ્ર એવું નામ આપ્યું. તો આપણે બીજો તારણ એનું એવું લખી શકીએ કે ભાઈ ખૂબ જ ઓછા
આલ્ફા કણો ધન ભારના લીધે અપાકર્ષાઈને વિચલન પામતા હતા. બરાબર, ખૂબ જ ઓછા કણો વિચલન પામતા હતા. માટે તેણે જણાવ્યું કે શું જણાવ્યું? તો કે એના ઉપરથી એણે એવું જણાવ્યું કે પરમાણુનો જે સમગ્ર ભાગ છે, પરમાણુનું સમગ્ર દળ, પરમાણુનું મોટા ભાગનું, સમગ્ર તો નહીં પણ મોટા ભાગનું દળ ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. ભાગમાં કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. બરાબર, જેને એણે શું નામ આપ્યું? જેને પરમાણુનું કેન્દ્ર કહે છે. પરમાણુનું કેન્દ્ર કહે છે. ચાલો, તો એનું શું નામ મળ્યું? એને પરમાણુનું કેન્દ્ર એને કહેવામાં આવે કે જ્યાં પરમાણુનું મોટા ભાગનું દળ ત્યાં આવેલું હોય. બરાબર છે. આગળ ત્રીજું તારણ એને કાઢ્યું, એવું કાઢ્યું, ઓકે, ટેકનિકલ ઇસ્યુના કારણે કટ થઈ ગયું છે બેટા, તો ફરીથી આપણે લઈએ. પરમાણુનું કેન્દ્ર કહે છે. હવે પરમાણુના કેન્દ્રની સાપેક્ષે પરમાણુનું કેન્દ્ર, પરમાણુની સાપેક્ષે પરમાણુ કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે. કેવું છે? ખૂબ જ નાનું છે. તો એણે ત્રીજું તારણ એવું કાઢ્યું કે ભાઈ પરમાણુની સાપેક્ષે પરમાણુના કેન્દ્રનું કદ તો બહુ જ નાનું છે. તો આ ત્રણ તારણો એમને તારવા. ફરીથી પહેલું તારણ એવું હતું કે પરમાણુની અંદર મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર જ સીધા પસાર થઈ ગયા. એનો મતલબ પરમાણુનો મોટો ભાગ કેવો છે? ખાલી છે. નંબર 2, એણે શું વાત કરી? એણે એવું કીધું કે પરમાણુની અંદર પરમાણુની અંદર આલ્ફા કણોનું વિચલન પામનારની સંખ્યા બહુ ઓછી છે. એનો મતલબ કે પરમાણુનો જે સમગ્ર દળ છે એ કોઈ એક નાના ભાગની અંદર કેન્દ્રિત થયેલું હશે, જેને પરમાણુના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવ્યું. અને આ પરમાણુનું કેન્દ્ર પરમાણુની સાપેક્ષે બહુ જ નાનું છે, ખૂબ જ નાનું છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ થોડી એના કેન્દ્રીય નમૂનાની. પરમાણુના કેન્દ્રીય રુથરફોર્ડનો નમૂનો, રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. કેવો નમૂનો? કેન્દ્રીય નમૂનો. ઓકે, તો રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાની આપણે વાત કરીએ કે ભાઈ રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાની અંદર શું છે? તો રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે પરમાણુનું મોટા ભાગનું દળ જે ક્યાં આવેલું છે? પરમાણુના કેન્દ્રની અંદર. બરાબર, પરમાણુના મોટા ભાગનું દળ, પરમાણુનું મોટા ભાગનું દળ ક્યાં છે? મોટા ભાગનું દળ પરમાણુના કેન્દ્રમાં છે. બરાબર. બીજી વાત, ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે ઇલેક્ટ્રોન આ પરમાણુની કેન્દ્રની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરતા હશે. બરાબર, આના ઉપરથી એને શું કીધું? ઇલેક્ટ્રોન એ પરમાણુ કેન્દ્રની ફરતે રહેલ વર્તુળાકાર માર્ગ પર, કેવા? વર્તુળાકાર પથ પર ગતિ કરતા હશે, જેને આપણા રુથરફોર્ડે શું નામ આપ્યું? ધેટ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયાથી શરૂઆત થઈ કક્ષાની. કેની? જેને કક્ષા કહે છે. તો અહીંયાથી શરૂઆત થઈ કક્ષાની. બરાબર, કક્ષા છે એ ડિનોટ કરનાર વૈજ્ઞાનિક હતા રુથરફોર્ડ. ક્લિયર થાય છે? તો પરમાણુનું મોટા ભાગનું દળ ક્યાં છે? પરમાણુના કેન્દ્રમાં, અને એ કેન્દ્રની ફરતે તમારા ઇલેક્ટ્રોન પરિભ્રમણ પામે છે. ક્લિયર એટલું? ચાલો આગળ વધીએ. ત્યાર પછીની આપણે વાત કરીએ. અહીંયા આપણે એવું કહી શકીએ કે પરમાણુને બે ભાગમાં વહેંચી શકાય. બે ભાગમાં વહેંચી શકાય. કયા બે ભાગમાં વહેંચી શકાય? તો પહેલો ભાગ એક છે પરમાણુનું કેન્દ્ર. બરાબર, પરમાણુનું કેન્દ્ર. અને બીજો ભાગ જે છે એ છે પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. કેન્દ્ર સિવાયનો ભાગ. એટલે બે ભાગમાં તમે વહેંચી શકો પરમાણુને. એક તો પરમાણુનું કેન્દ્ર, અને એ પરમાણુના કેન્દ્ર સિવાયનો જે ભાગ છે એમાં તમે આ પરમાણુને ડિવાઈડ કરી શકો, એવું રુથરફોર્ડે કીધું. હવે તમે કોઈ પણ તત્વની તમારે રેડિયસ માપવી છે પરમાણુના કેન્દ્રની. ધારો કે તમારે એલ્યુમિનિયમના પરમાણુ કેન્દ્રની, એલ્યુમિનિયમનો જે તમારો પરમાણુ છે એના કેન્દ્રની ત્રિજ્યા માપવી છે
કે પછી હિલિયમના કેન્દ્રની તમારે ત્રિજ્યા માપવી છે તો એના માટેનું સૂત્ર આપણને રુથરફોર્ડે આપેલું છે. કયું સૂત્ર? કેના માટેનું? પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા માપવા માટેનું સૂત્ર. શું આપેલું છે સૂત્ર? તો એ હું તમને કહી દઉં. r ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ એની 1/3. શું છે આ? અહીંયા એની 1/3 છે, એટલે થોડુંક ઉપર લખવું એટલે ખબર પડે. 1/3 બરાબર છે. r ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ એની 1/3 અને આ જે જવાબ આવે એ તમારો જવાબ સેન્ટીમીટરમાં આવશે. કેમાં? સેન્ટીમીટરમાં. સર r એટલે શું? r0 એટલે શું? a એટલે શું? તો આપણે એની વાત કરી દઈએ. ચાલો, r એટલે શું થાય? r ઇઝ ઇક્વલ ટુ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા. જે ખાસ ધ્યાનમાં રાખજો, પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા. પછી r0 ઇઝ ઇક્વલ ટુ પરમાણુની ત્રિજ્યા છે. શું છે? પરમાણુની ત્રિજ્યા. અને a બરાબર પરમાણુ દળ. બરાબર, પરમાણુય દળ જે આપણે કહીએ ને એ છે. પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આપણે ગણવી છે. પરમાણુની ત્રિજ્યાને આપણે ડિનોટ કરીએ છીએ, આને ધારી લેવામાં આવેલી છે. એ છે 1.33 ગુણ્યા 10⁻13. હું કન્ફર્મ કરી લઉં બેટા. 1.33 ગુણ્યા 1.33 ગુણ્યા 10⁻13. ઓકે, સેન્ટીમીટરમાં. ચાલો, ઓકે, 1.33 ગુણ્યા 10⁻13. ચાલો, ક્લિયર એટલું? તો હવે ખાસ ધ્યાનમાં રાખજો. આમ જોઈએ તો રાઉન્ડ ઓફ કરીને આપણને પરમાણુની ને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા રુથરફોર્ડે કહી દીધી છે. પરમાણુની ત્રિજ્યા તો આપણને થોમ્સને જ આપી દીધી હતી. કેટલી હોય પરમાણુની ત્રિજ્યા? કેટલી હોય કયો તો મને? તો કે સર 10⁻10 મીટર હોય. અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય? પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા તો એ સર 10⁻15 મીટર હોય. તો હવે તમને આનો ગુણોત્તર પૂછાય તો તમે શું કરશો? ગુણોત્તર કરો તો કે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યાના છેદમાં પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા એટલે 10⁻10⁻10⁻15 ધેટ્સ ઇક્વલ ટુ 10⁵. એટલે આપણે એવું કહી શકીએ. શું કહી શકીએ? કે ભાઈ પરમાણુની ત્રિજ્યા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધારે છે. શું કહી શકીએ? પરમાણુની ત્રિજ્યા એ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કરતા કેટલી છે? ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધારે છે. હવે આની અંદરથી સવાલ એવો બની શકે બેટા, કદ કેવી રીતના મેળવવાનું, તો એ બધા ક્વેશ્ચનો હું તમને પછી કરાવીશ. ઓકે, હજી અહીંયા આની મર્યાદા બાકી છે. હવે આપણે અહીંયા વિચારો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, અહીંયા આપણને એક પ્રશ્ન એવો થાય છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. રાઈટ, ઓકે, સમજી ગયા. ચાલો, પણ સર એ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે તો ત્યાં કાંઈ બળ તો લાગતું હશે ને, તો જ ત્યાંથી નથી છટકી જતો. તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતો હોય ત્યારે એક બળ લાગે. ફિઝિક્સની અંદર એને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. કેવું? કેન્દ્ર ત્યાગી બળ. જે કોના વચ્ચે લાગતું હોય? ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે ઈ અને જે કેન્દ્ર છે એમના વચ્ચે ઈ બળ લાગતું હોય છે. કયું? કેન્દ્ર ત્યાગી બળ. હવે આ કેન્દ્ર ત્યાગી બળ છે, ઈ કેન્દ્ર ત્યાગી બળ કોના દ્વારા સમતુલિત થાય? તો કે એ કુલંબીય બળ દ્વારા સમતોલિત થાય છે અને એટલા માટે ઇલેક્ટ્રોન સતત ને સતત પરિભ્રમણ કરે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું કયું બળ લાગે? તો કે કેન્દ્ર વચ્ચે કેન્દ્ર ત્યાગી બળ લાગે. કયું? કેન્દ્ર ત્યાગી બળ. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે કેન્દ્ર ત્યાગી બળ અને બીજું કયું મેં તમને કીધું હતું? કુલંબીય બળ સમતોલિત હોય છે. ચાલો, ક્લિયર એટલું? કેન્દ્ર ત્યાગી બળ અને કયું બીજું બળ? કુલંબીય બળ. કેન્દ્ર ત્યાગી બળ કેમ? કારણ કે સતત ને સતત ફરે છે એટલા માટે કેન્દ્ર ત્યાગી બળ લાગે. અને કુલંબીય શા માટે? કારણ કે કેન્દ્ર ઉપર પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ છે. તો આ બંને વસ્તુ ખાસ સમજા.
ઓકે, તો આ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, એના તારણો છે. હવે રુથરફોર્ડની આપણે ખામીઓ શીખવાના છીએ અને પછી આપણે પૂરું કરીશું. પહેલા આને જોઈ જાઓ. ચાલો, ઓકે, તો વાત કરી દઈએ હવે રુથરફોર્ડના ખામીની. એમની શું ખામીઓ હતી એની આપણે વાત કરીએ. હવે બેટા, રુથરફોર્ડે એવું કીધું કે પરમાણુની અંદર પરમાણુનું કેન્દ્ર છે એમાં ધન વીજભાર આવેલો છે, એટલે પ્રોટોન ત્યાં છે, અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, જેને એણે કક્ષા નામ આપ્યું. પણ એ બેટા એવું ન કહી શક્યા કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રથી ચોક્કસ કેટલા અંતરે ગતિ કરે છે. એટલે કે એ કક્ષાની અંદર જ્યાં ગતિ કરે છે એ ચોક્કસ સ્થાન એનું કયું છે, કેન્દ્રથી એ કક્ષા કેટલી દૂર છે, એના વિશેની માહિતી આપી શક્યા નહીં. તો પહેલી ખામી એની શું છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન વિશેની માહિતી, ઇલેક્ટ્રોનના ચોક્કસ સ્થાન વિશેની માહિતી આપી શક્યા નહીં. બરાબર છે? પહેલી વાત આવી આ, ઇલેક્ટ્રોનના ચોક્કસ સ્થાનની કોઈ માહિતી તેઓ આપી શક્યા નહીં. બીજી વાત, આ પહેલી. બીજી વાત, હાલો ધારો કે ભાઈ ઇલેક્ટ્રોનના સ્થાનની આપણે વાત અત્યારે નથી કરવી, પણ એણે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં કક્ષાની અંદર ફરે છે. એટલે ધારો કે જો હું તમને એવું કહું કે આ તમારું કેન્દ્ર હોય અને આ એની કક્ષા હોય કે જ્યાં ઇલેક્ટ્રોન ધારો કે આવી રીતના હશે ને ગોળાકાર, અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે, અહીંયાથી આવી રીતના આમ ગોળ 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 ફરે છે. બરાબર? જેમ સૂર્યની આસપાસ કેમ પેલા ગ્રહો બધા ફરતા હોય એવી રીતના એ ફરે છે. તો હવે વિચારજો, અહીંયા જો ઇલેક્ટ્રોન આવી રીતના ગોળ ગોળ ફરે છે તો ઇલેક્ટ્રોન ઉપર વીજભાર છે કે નહીં? તો કે હા સર, વીજભાર તો છે, એ તો અમને પહેલેથી ખબર છે, કેથોડ કિરણની શોધ થઈ ત્યારથી. તો બેટા ફિઝિક્સની અંદર એવો નિયમ છે કે જ્યારે કોઈ વીજભારિત કણ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે ત્યારે તે પ્રવેગિત થાય. શું થાય છે? પ્રવેગિત. એના વેગની અંદર સતત ને સતત વધારો થાય. પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? જ્યારે કોઈ શું વીજભારિત કણ કેન્દ્રની ફરતે ગતિ કરે, કેન્દ્ર ફરતે ગતિ કરે ત્યારે તે પ્રવેગિત થાય છે. અને હવે જોજો, પ્રવેગિત થાય અને પછી શું થાય? જ્યારે એ કેન્દ્રની ફરતે ગતિ કરતા હોય ત્યારે પ્રવેગિત થાય અને વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે. જો હવે આવ્યું, પહેલા મેં તમને કીધું તો સ્ટાર્ટિંગમાં કે પાછળ જતા આવશે. શું ઉત્સર્જિત કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણો. શું ઉત્સર્જિત કરે? અને વીજ ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે. વિકિરણો ઉત્સર્જિત કરે છે. તો એ શું કરે? જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે. હવે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન ઉપર વીજભાર છે? તો કે હા સર, વીજભાર છે. પ્રવેગિત ગતિ કેન્દ્રની ફરતે કરે છે? તો કે હા સર, રુથરફોર્ડે કીધું છે કરે છે. તો ઇલેક્ટ્રોન પણ વીજ ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરતો હશે. આવી આપણને ખબર પડી. હવે ઇલેક્ટ્રોન જો વીજ ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરતો હોય તો મેક્સવેલનો એક સિદ્ધાંત છે. કોનો? તો મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે, મેક્સવેલ એટલે આપણો ઓલો નહીં હો ભાઈ, ઓસ્ટ્રેલિયાનો એ નહીં, બીજા મેક્સવેલ વૈજ્ઞાનિક છે. તો મેક્સવેલના નિયમ મુજબ તે 10⁻⁸ સેકન્ડમાં કેન્દ્રમાં ભળી જવો જોઈએ. કારણ કે એ વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે તો એનું વેગ પણ ધીમે ધીમે શું થતો જશે? ઓછો થતો જશે. કોઈ પણ પદાર્થ જ્યારે ઉષ્માને મુક્ત કરે ત્યારે એ સ્ટેબલ થાય. તો આ ભાઈ પણ શું થાય? ધારો કે અહીંયા કેન્દ્ર હોય ને અહીંયા આ ઇલેક્ટ્રોન તમારો ફરે છે, તો એ ફરતો સીધો ક્યાં જતો રહેશે? કેન્દ્રની અંદર. પણ આવું તો થતું નથી. જો આવું થતું હોત તો પરમાણુનું અસ્તિત્વ જ ન હોત. પરંતુ આવું થતું નથી. જે રુથરફોર્ડ સમજાવી શક્યા નહીં.
અને લાસ્ટ અને અગત્યની વાત, ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી આપી શક્યા નહીં. ઇલેક્ટ્રોન રચના કેવી રીતના લખાય એના વિશેની કોઈ માહિતી તેઓ આપી શક્યા નહીં. તો આ એની ખામીઓ, એના 3 ખામીઓ ઉપરથી તમારે એની 3 જે ખામીઓ છે એ 3 ખામીઓ પણ પૂછી શકાય છે. તો એને પણ ખાસ તમારે મોઢે કરવાની છે. તો અહીંયા રુથરફોર્ડ અને એક અગત્યના થોમ્સનના નમૂના સાથે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. બેટા ખાસ આના MCQ સોલ્વ કરજો. આની થિયરી કમ્પલસરી બધાએ વાંચવાની છે. તમારી NCERTમાંથી, તમારા પેમ્પલેટમાંથી એ થિયરી વાંચજો. કેમ કે અમુક વખતે અમુક શબ્દો કહેવાના રહી જતા હોય તો એની અંદરથી જોઈ લેવાના. અહીંયા આપણે સમજવાનો છે કન્સેપ્ટ. ઓકે, તો કન્સેપ્ટને ક્લિયર કરો, થિયરીને મગજમાં ઉતારો, એના MCQ સોલ્વ કરો અને પછી આગળ વધો. આવી એક ટેવ, હેબિટ ક્રિએટ કરો. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.